નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ રેલવે દ્વારા જે લોકો પાયલોટની ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ અથવા તો ITI માંગવામાં આવ્યું છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 9970 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ રેલવે દ્વારા જે લોકો પાયલટની ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું રેલવે દ્વારા જે લોકો પાયલટની ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલો પર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ રેલવે દ્વારા જે લોકો પાયલટની ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલો પર। વેકેન્સીનું નામ છે RRB ALP ન્યૂ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવે છે। પોસ્ટ નેમની વાત કરીએ તો આસિસ્ટન્ટ લોકો પાયલટ એટલે કે ALP ની પોસ્ટ પર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 9970 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સેલેરીની વાત કરીએ તો પે મેટ્રિક લેવલ 2 એટલે કે 19,900 થી તમારો પગાર છે તે સ્ટાર્ટિંગ થશે। આ તમારો બેઝિક પગાર રહેશે। આના ઉપર તમને વધારાના લાભ પણ મળશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ એ 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ તમે 33 વર્ષ સુધી એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC ST અને PWD માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે। પેમેન્ટ મોડ છે તે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પણ ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટ એક્ઝામ અને ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ અથવા તો ITI તમારી પાસે હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ અલગ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેમાં તમને બધી માહિતી મળી જશે કઈ રીતે એપ્લાય કરી શકો છો। વાત કરી અગત્યની તારીખોની તો મિત્રો, આ જે ભરતી છે તે આવનાર છે અપડેટ શું જ્યારે પણ ભરતી આવશે ત્યારે તમને નોટિફિકેશન આપી દેવાનું રહેશે। અત્યારે આપણે તેનું છે નોટિફિકેશન આવેલું છે, ઓફિશિયલ નોટિફિકેશન આ ભરતી માટેનું તે આપણે જોવાના છીએ। અને જો તમે તે નોટિફિકેશન ડાઉનલોડ કરવા માંગતા હોય તો પણ તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે ડાઉનલોડ કરી શકો છો અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। લાસ્ટ ડેટ પણ ત્યારે તમને અપડેટ કરી દેવામાં આવશે। અગત્યની લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો હવે આપણે જઈશું તેના નોટિફિકેશન ઉપર અને માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ જે રેલવે દ્વારા રેલવે મંત્રાલય દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવનાર છે ભવિષ્યમાં તેની ડિટેલ ઉપર। આ રેટર છે તે નવી દિલ્હીથી થયેલો છે અને 19/3/2025ના રોજ થયેલો છે। અહીં વેકેન્સી તમને જોવા મળશે, જેમાં બધા જે ઝોનલ છે રેલવેના એ બધા ઝોનલમાં ભરતી થવાની છે। જેમાં અહીં આપણે વેસ્ટર્ન રેલવે છે તે આપણે લાગુ પડે છે, જેમાં 885 જગ્યાઓ પર ભરતી થવાની છે। મિત્રો, એવી જ રીતે ઘણા બધા ઝોનલમાં ભરતી થવાની છે, 16 ઝોનલમાં ભરતી થવાની છે। તો આ ભરતી માટે એપ્લાય જરૂર કરી દેજો। અહીં તમને બધી વેકેન્સીની ડિટેલ આપેલી છે જે તમે જોઈ શકો છો, અને આ જે નોટિફિકેશન છે તે તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, આ હતું આજ નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।